ચેપ્ટર નંબર 7 સ્વાધ્યાયનો પહેલો દાખલો. હાલો બધાનું ધ્યાન રકમમાં હો, શું કે ડેટા જોતા જાઓ. સ્વાધ્યાયનો પહેલો દાખલો. પહેલા દાખલાની અંદર આપણે 220 વોલ્ટેજ આવી કંઈક વાત કરી છે. તો આપણે આ પાઠની અંદર ખ્યાલ વોલ્ટેજને વી વડે દર્શાવાય અથવા VRMS વડે દર્શાવાય. તો દર્શાવી VRMS આપણે અહીંયા આપેલા છે. VRMS બરાબર 220 વોલ્ટેજ. આગળ વાંચજો. હવે રકમની અંદર તમને એવું કીધું 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ છે. તો અહીંયા આવૃત્તિ F આપણે આપેલી છે 50 હર્ટ્ઝ. આગળ વાંચો ડેટા. 100 ઓહમ અવરોધ જોડેલો છે. અવરોધ R આપણે આપેલો છે 100 ઓહમ. તો એને પ્રશ્ન એની અંદર પૂછ્યો છે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય મેળવો. IRMSની અમે ક્વેશ્ચન માર્ક કરવાનો છે. આની અંદર બીનો ડેટા નીકળી ગયો છે, આપણે ખાલી એ ગણવાનો છે. તો સિમ્પલ વસ્તુ છે, બરાબર. તો આની અંદર શું કરશે, ઓહમના નિયમનું સૂત્ર મુકાવી દી. હાલો ફટાફટ. VRMS બરાબર IRMS ઇન્ટુ R. આમાંથી IRMSને કલ્યો કરતા તો IRMS બરાબર VRMSના છેદમાં R. VRMS રકમમાં આપેલો એ 220. અવરોધ આપણે આપેલો એ 100 ઓહમ. ભાંગાકાર કરશી આપણે એટલે 2.2 અને પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. તો દાખલો પતી ગયો. આની અંદર બી હતો એ નીકળી ગયો હોય, બરાબર. જો આની અંદર એવું તમને પ્રશ્ન પૂછે મહત્તમ પ્રવાહ મેળવો, તો આના પછીના દાખલાની અંદર એવી જ કંઈક આપણે ઉદાહરણના દાખલામાં ચર્ચા કરશી. ખાસ મગજમાં રાખજો, IRMS આને દર્શાવાય અથવા એને ખાલી I વડે દર્શાવાય. જો રકમમાં એમ કે ને મહત્તમ પ્રવાહ શોધો તો એને IM વડે દર્શાવાય. એટલે આ ખાસ મગજમાં રાખજો, બરાબર. સારું. સ્વાધ્યાયના બીજા દાખલાની રકમ જુઓ ધ્યાનથી. સ્વાધ્યાયનો બીજો દાખલો. ડેટા વાંચો. શું કે બીજા દાખલામાં? તો કે 220 વોલ્ટેજ VRMS અહીંયા આપેલો છે 220. તો સ્વાધ્યાયનો બીજો દાખલો. બીજાની અંદર રકમમાં A ને B આવા બે પ્રશ્ન છે, બરોબર હે. તો એની અંદર શું છે તો કે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપ્યું છે. એની અંદર વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય તો VM આપણે આપેલો એ 300 વોલ્ટેજ. તો એ લોકોએ પ્રશ્ન પૂછ્યું છે RMS મૂલ્ય શોધો વોલ્ટેજનું. તો આ ખાસ આ પાઠમાં મહત્વનું ને MCQ આમાંથી આવી શકે. આવું સૂત્ર મગજમાં રાખજો. VRMS બરાબર VMના છેદમાં √2. આ ખાસ મગજમાં રાખજો. તો VRMS એમણે VM કેટલા આપ્યા તો કે 300 √2 એટલે કેટલા થાય 1.41. સાદું રૂપ આપશી એટલે કંઈક પાછળ એકમ વોલ્ટેજ આવશે. હાલો એનું કામ પતી ગયું. હા, મારે મેળવવો એ બીની અંદર ડેટામાં શું છે ધ્યાનથી વાંચી લ્યો એક વખત. તો કે બીમાં RMS મૂલ્ય 10 એમ્પિયર આપેલું છે. IRMS આપણે આપેલું છે 10 એમ્પિયર. તો એને પ્રશ્ન એવો પૂછ્યો હોય મહત્તમ પ્રવાહ શોધો. તો તમારે IMની અમે કરવાનો છે ક્વેશ્ચન માર્ક. આ રીતે કંઈક. તો IRMS બરાબર હમણાં જ કીધું એ પ્રમાણે સૂત્ર IRMS બરાબર IMના છેદમાં √2. ચાલો IMને કરો કરતા. તો IM બરાબર IM એટલે મહત્તમ પ્રવાહ IRMS ગુણ્યા √2. IRMS રકમમાં આપેલા 10 એમ્પિયર. √2 એટલે 1.41. સાદું રૂપ આપશો એટલે પ્રવાહ મળી ગયો અને પ્રવાહની પાછળ એકમ આવશે એમ્પિયર. આ સ્વાધ્યાયનો બીજો દાખલો, બરોબર. ત્યારબાદ આગળ વધી સ્વાધ્યાયના ત્રીજા દાખલાની રકમ વાંચો ધ્યાનથી.
ત્રીજા દાખલામાં શું પૂછ્યું એ જો 220 વોલ્ટેજ VRMS આપણે આપેલો છે સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં VRMS 230 વોલ્ટેજ 220 આગળ 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ આપી તો F બરાબર 50 હર્ટ્ઝ. ચાલો આગળ વાંચશું. આવૃત્તિ 50 હર્ટ્ઝ. પછી શું કહીએ તો કે પછી ડેટામાં આપ્યું એ સાહેબ કે 44 મિલી હેનરીનું ઇન્ડક્ટરને L વડે દર્શાવાય. 44 તો બરોબર હે, મિલી એટલે કેટલા થશે 10⁻³ અને ઇન્ડક્ટરનો એકમ થશે હેનરી. આગળ આપ્યું એ તો પરિપથમાં IRMS મેળવવાનો હોય, પ્રવાહ મેળવવો હોય આપણે. અહીંયા એ ઓહમના નિયમની જેમ જ થશે. આપણે સૂત્ર મૂકશી VRMS બરાબર IRMS. અહીંયા તમે જોઈ શકો ઇન્ડક્ટર જોડ્યું એટલે ઇન્ડક્ટરના ઇમ્પિડન્સને તમને યાદ હોય તો XL વડે દર્શાવાય. થિયરીમાં આપણે જોયું એ XL વડે દર્શાવાય. XL તો અહીંયા આપ્યો નથી પણ આપણે XLનું સૂત્ર આવડે છે બધાને. IRMS એમણે XL એટલે કેટલા થાય તો કે ઓમેગા L. હવે પાછો પ્રશ્ન એ કે સાહેબ ઓમેગા ક્યાંય આપ્યો નથી પણ ઓમેગા એટલે તમને ખ્યાલ આવે તો 2πf. ઓમેગા એટલે 2πf ઇન્ટુ L. તો VRMS બરાબર આવું કંઈ કહ્યું. હવે કરો IRMS ને કરતા તો IRMS બરાબર VRMS ના છેદમાં 2πfL. ચાલો VRMS રકમમાં આપ્યા તો કે 220. 2 આપ્યા પાઈ એટલે 3.14, આવૃત્તિ 50 અને ઇન્ડક્ટરને બધું આપેલું છે. સાદું રૂપ આપજો, પ્રવાહનો એકમ આવશે એમ્પિયર. હાવ દાખલા હેલા બધા બરોબર. સૂત્ર હે ને બધામાં રિપીટ એક ને એક થાય છે. સ્વાધ્યાયનો ચોથો દાખલો જો. સ્વાધ્યાયનો ચોથો દાખલો રકમમાં ધ્યાન આપજો. ચોથા દાખલામાં શું આપ્યો એ ડેટા જોતા જાઓ. 110 વોલ્ટેજ વળી પાછું VRMS આપ્યું એ આપણે અહીંયા VRMS બરાબર 110 વોલ્ટેજ. આગળ 60 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ છે તો F બરાબર 60 હર્ટ્ઝ આટલી કંઈક આવૃત્તિ આપી. 60 માઇક્રોફેરાડેનું કેપેસિટર આપ્યું તો કેપેસિટરને C વડે દર્શાવાય. 60 માઇક્રો એટલે 10⁻⁶ અને પાછળ એકમ આવશે ફેરાડે. આગળ તો પ્રવાહ મેળવવાનો સિમ્પલ વસ્તુ છે બરોબર. દાખલા હાવ એટલે હાવ હેલા. સૂત્ર બધાયના સેમ, ખાલી આમાં બદલાશે શું તો કે સાહેબ ડાયરેક્ટ જ મૂકી દો IRMS બરાબર કયું સૂત્ર તો કે ઓહમના નિયમ અનુસાર VRMS. અહીંયા અવરોધ જ આવે પણ આપણે અહીંયા કેપેસિટર જોડ્યું એ તો કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ આવશે. એને ગુજરાતીમાં કેપેસિટરનો અવરોધ બોલાય. તો XC તો આમાં ક્યાંય આપ્યો નથી તો કે IRMS એમણે VRMS એમણે. XC ની જગ્યાએ શું આવી જશે તો કે XC એટલે સાહેબ આવું થાય 1/ωc. થિયરીમાં જોયેલું હોય આપણે. હવે તો કે સાહેબ ઓમેગા આપણી પાસે તો નથી તો એક કામ કરીએ પહેલાં તો આને છેદમાંથી અંશમાં લઈ જાય તો આવું લખાય IRMS બરાબર VRMS અને ઓમેગા C વહી ગયા અંશમાં. ઓમેગા નથી તમારી પાસે તો કે ઓમેગા એટલે 2πf. તો VRMS અહીંયા ઓમેગાની જગ્યાએ 2πf ઇન્ટુ C. હવે જો VRMS આપ્યા બગડો પાઈ એટલે 3.14, આવૃત્તિ 60. આ બધો ડેટા છે. સાદું રૂપ આપજો. IRMS બરાબર પ્રવાહનો એકમ તમને ખ્યાલ જ છે એમ્પિયર. ડન. હાવ હેલું બરાબર. ત્યારબાદ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો જોઈ. રકમમાં ધ્યાન આપજો. સ્વાધ્યાયના છઠ્ઠા દાખલામાં શું આપ્યો એ ડેટા ધ્યાનથી જુઓ. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. આની અંદર જો આપણે L એટલે કે ઇન્ડક્ટન્સ આપેલું એ 2 હેનરી
આત્મપ્રેરકત્વ 2 હેનરી, કેપેસિટન્સ 32 માઇક્રોફેરાડે. તમે જોશો ગમે એટલા દાખલા ગણશો ને તો માઇક્રોમાં કે પાઇકો ફેરાડેમાં ને એમાં જ આવશે. ક્યાંય આવું નહીં આવે સી બરાબર 32 ફેરાડે, કેમ કે આ ફેરાડે એકમ એ નહીં બહુ મોટો હોય. એટલે તમે ગમે ત્યારે દાખલા ગણો ને ત્યારે જોશો આમાં કાં મિલી, કાં માઇક્રો, કાં પાઇકો, કાં નેનો આવું જ જોવા મળશે. આગળ 10 ઓહમ અવરોધ, આર બરાબર 10 ઓહમ અવરોધ અહીંયા આપેલો હોય 10 ઓહમ. એલસીઆર શ્રેણી પરિપથ માટે અનુનાદીય આવૃત્તિ અને ક્યુ ફેક્ટરનું મૂલ્ય મેળવો. અનુનાદીય આવૃત્તિ એટલે ઓમેગા 0 મેળવો અને ક્યુ ફેક્ટર એ જોઈજો વિદ્યુતભાર નથી, ખાસ મગજમાં રાખજો. તો મારે મેળવવી એ પહેલાં અનુનાદીય આવૃત્તિ. તો તમને યાદ હોય તો અનુનાદીય આવૃત્તિની થિયરી ભણ્યા એમાં સૂત્ર હતું ઓમેગા 0 બરાબર 1/√LC. ખાસ મગજમાં રાખજો. આ અનુનાદીય કોણીય આવૃત્તિ છે. તો ઇન્ડક્ટર છે તમારી પાસે, કેપેસિટર એ બેની કિંમત મૂકો, રૂટ કાઢો, એક વડે ભાગાકાર કરશો, જવાબ આવશે. જવાબની પાછળ એકમ યાદ રાખજો રેડિયન પ્રતિ સેકન્ડ. આનો અડધો માર્ક હોય, મગજમાં રાખજો. આના દાખલામાં તમને હું આવો પ્રશ્ન પૂછું આવૃત્તિ મેળવો તો તમને ખબર પડે. અનુનાદીય આવૃત્તિ કહું એટલે અહીંયા 2πf0 આવી જશે, બાકી બધું એ તું એમને. એનો મતલબ એવો 2π ક્યાં વહી જાય છેદમાં. હવે મારે મેળવવો હોય ક્યુ ફેક્ટર. તો ક્યુ ફેક્ટરનું તમને સૂત્ર આવડવું જોઈએ. ક્યુ ફેક્ટર, તો ક્યુ ફેક્ટરનું સૂત્ર શું એ યાદ કરો. તો કે સાહેબ ક્યુ બરાબર 1/√L/C. આ મગજમાં રાખજો. આવા 2 દાખલા છે ક્યુ ફેક્ટરના, એટલે આવડવું જોઈએ. 1/√L/C. અવરોધ આપ્યો હોય તો ક્યાં છે? ઇન્ડક્ટર તો કે યસ, કેપેસિટર તો કે યસ. આનું સાદુરૂપ કઈ રીતે આપવું? તો કે આ બેનો પહેલાં અંદર ભાગાકાર કરશી, પછી એનું રૂટ કાઢવાનું, ઉપર કાંઈક જવાબ આવે ને એને અવરોધ વડે ભાંગવાનું. ફરીથી ઇન્ડક્ટરની કિંમત મૂકો, કેપેસિટરની કિંમત મૂકો, બેનો કરો ભાગાકાર, પછી રૂટ કાઢો, એ જે જવાબ આવે એને અવરોધ વડે ભાંગવાનું. એટલે આ ક્યુ ફેક્ટરનો આન્સર કંઈક આવશે તમારો. રેડી? તો સ્વાધ્યાયના દાખલાનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો. હાલો પછી આગળ વધી. એના 7મા દાખલાની રકમ બધા ધ્યાનથી જુઓ. સ્વાધ્યાયનો 7મો દાખલો 27 મિલી હેનરી. હવે આની અંદર એને ઇન્ડક્ટન્સ આપેલું છે, બરાબર? સ્વાધ્યાયના 7મા દાખલાની અંદર એલ આપણે આપેલો છે. ચાલો જોતા જાઓ. એલ બરાબર 27 મિલી. મિલી એટલે 10⁻³ અને પાછળ આવશે હેનરી. ઓકે, ડન. 30 માઇક્રોફેરાડેનું કેપેસિટર. સી બરાબર 30 માઇક્રો એટલે 10⁻⁶ અને પાછળ આવશે ફેરાડે. આગળ તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેટલી? કોણીય આવૃત્તિને અનુનાદીય આવૃત્તિ કહેવાય. લખવું હોય તો લખ નાખજો, બરાબર? કોણીય આવૃત્તિ એટલે કે અનુનાદીય આવૃત્તિ આપણે મેળવાય. કેમ ખબર પડે? આમ નો કહેવાય હો કોણીય આવૃત્તિ ને અનુનાદીય આવૃત્તિ. આ દાખલા પૂરતી અનુનાદીય આવૃત્તિ કહેવાય. કોઈ વિચારવું જોઈએ. હાલો ફટાફટ. શું કામ? તો કે સાહેબ ખાલી ઇન્ડક્ટર અને કેપેસિટર જોડેલું હોય ને ત્યારે જ અનુનાદ રચાય, આવું થિયરીમાં ભણ્યા. એનો મતલબ એવો એને અનુનાદીય આવૃત્તિ કહેવાય. એટલે મારે અહીંયા ઓમેગા 0 મેળવવું છે. તો આખા ગામને ખબર પડે. હમણાં થોડીક વાર પહેલાં આપણે સૂત્ર લખ્યું હતું ઓમેગા 0 બરાબર 1/√LC. ઇન્ડક્ટરે આપ્યો ને કેપેસિટરે આપ્યો હોય, વાત પતી ગઈ. આની પાછળ એકમ તમારે લખી નાખવાનો રેડિયન પ્રતિ સેકન્ડ. પૂરું થઈ ગયું. આવું કંઈક મળશે. ડન. 2 માર્કનો દાખલો હે, બીજું કંઈ આમાં નવીન નથી, બરાબર? આગળ વધી. આમાં એમ કે અનુનાદીય આવૃત્તિ મેળવો. તો તમારે અહીંયા ઓમેગા 0 લખ્યું ને, અહીંયા 2πf0 આવશે અને 2π વહી ગયા છેદમાં. હમણાં એક દાખલો આપણે ગણીએ, એક આવો આવે છે. ઓકે, સ્વાધ્યાયના 8મા દાખલાની રકમ જો. સ્વાધ્યાયનો 8મો દાખલો, બધાનું ધ્યાન રકમમાં. 8મા દાખલાની અંદર શું ડેટા આપ્યો એ જોઈ લ્યો.
તો કે દાખલો હોય ને આપણે સ્વાધ્યાયના 7મા પ્રમાણે ગણવાનો કીધું હોય. એનો મતલબ એવો થાય કે આ દાખલો એને પરીક્ષામાં 4 માર્કમાં પૂછવો હોય તો 7મો અને 8મો આ બે દાખલા ભેગા કરીને 4 માર્કનો દાખલો બનશે. બરાબર? તો આવું કરી શકે એ લોકો. તો પ્રારંભમાં કેપેસિટર ઉપરના વિદ્યુતભારનું મૂલ્ય આપ્યું છે તમને. વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે ક્યુ આપ્યો છે. કેટલો આપ્યો છે? 6 મિલી કુલમ. મિલી એટલે 10⁻³ અને પાછળ એકમ આવશે કુલમ. તો પ્રારંભમાં સંગ્રહિત ઉર્જા કેટલી? તો તમારે ઉર્જા પ્રારંભિક ઉર્જા એટલે U1 શોધવાની છે. અને હજી આગળ વાંચજો, પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી હશે? પછીની ઉર્જા એટલે તમારી U2 મેળવવાની. આવો કંઈક તમારી પાસે અત્યારે પ્રશ્ન છે. હવે આમાં એમ કીધું છે સ્વાધ્યાયના 7મા દાખલા અનુસાર, તો 7મા દાખલાની બે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ. કઈ કઈ? તો કે L અને C. તો આપણે પરીક્ષામાં દાખલો ખાલી 8મો એક જ પૂછે તો આની અંદર રકમમાં એને આવું આપવું પડે. 27 × 10⁻³ હેનરી અને કેપેસિટન્સ અહીંયા આપેલું જ હશે 30 × 10⁻⁶ ફેરાડે. સારું, રકમમાં એક લીટી વાંચો તમે ખાસ. કેમાં સંગ્રહિત ઉર્જા કીધી એ? તો કે કેપેસિટરની સાહેબ વાત કરે. તો તમને આવડે ચેપ્ટર નંબર 2 કેપેસિટર વાળામાં આપણે આવું સૂત્ર જોયેલું હતું, યાદ આવતું હોય તો Q²/2C. આ બધા સૂત્ર જોયેલું છે Q²/2C. આમ તો તમારી પાસે 3 સૂત્ર હતા. U = 1/2CV² હતું, U = Q²/2C હતું અને U = 1/Q × V. આવા 3 સૂત્ર હતા. તો હવે આ 3માંથી મેં આનો જ શું કામ અહીંયા ઉપયોગ કર્યો? તો કે સાહેબ એનો કરવો પડે. શું કામ? તો કે આમાં Vની વાત થાય તો અહીંયા જ કે વિદ્યુત સ્થિતિમાન, તો તમારા આગળ હાલો ભાઈ આપ્યું નથી તો આ તો ગુજરી ગયું. તો હવે તો કે આમાંય દુખાવો થાય એવું જ છે, કેમ કે વિદ્યુત સ્થિતિમાન નથી. તો હવે આ એક જ ઓપ્શન વધે, વિદ્યુત ભાર અને કેપેસિટર. મૂકી દીધું છે આપણે પહેલેથી જ સૂત્ર, ખબર જ છે. ન કહ્યું તો સાહેબ ખબર છે, ગોખેલું જ છે. Q² શું આવશે? 2C. બરાબર છે. ક્યુની કિંમત મુકાવી દો અહીંયા. તો કે મૂકશી 2 ખબર, C ખબર છે, પાછળ એકમ જૂલ આવશે. સાદુરૂપ આપવાનું, ઉર્જાનો એકમ જૂલ આવશે. હવે પ્રશ્ન સમજવા જેવો છે, પછીના કોઈ પણ સમયે કુલ ઉર્જા કેટલી? હવે આવું થિયરીમાં એક આ પાઠમાં થિયરી આવે LC દોલનો. LC દોલનમાં શું થતું હતું? તો કે LC દોલનવાળી થિયરીમાં આવું હતું સાહેબ, એક ઇન્ડક્ટર હતું, એક કેપેસિટર હતું. આવું કંઈક એક કેપેસિટર. આ LC દોલનની સર્કિટ આવી હોય, એક ઇન્ડક્ટર અને એક કેપેસિટર આવેલું હોય. હવે જ્યારે આ સંપૂર્ણ ચાર્જ હોય કેપેસિટર, એનો મતલબ એવો આ પ્લેટ ધનભારિત હશે અને આ પ્લેટ હશે ઋણભારિત. આવું કંઈક હશે. જ્યારે આપણે જોડતા નથી ત્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ છે. જેવો ઇન્ડક્ટર અહીંયા જોડ્યો એવો જ કેપેસિટરના ધન છેડામાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવશે. આ વિદ્યુત પ્રવાહ દાખલ થાય ઇન્ડક્ટરના એક છેડામાં. તો આ ઇન્ડક્ટર એટલે એક ગૂંચળું જ છે. તો આમાં દાખલ થયો એટલે આપણે આવું ભણ્યા કે કેપેસિટરમાં વિદ્યુત ઉર્જા સંગ્રહ પામે અને ઇન્ડક્ટરમાં ચુંબકીય ઉર્જા સંગ્રહ પામે. ઇન્ડક્ટરનું સૂત્ર તમને યાદ જ છે ને, 1/Li². આપણે ખબર જ છે ચુંબકીય ઉર્જા આ સ્વરૂપે સંગ્રહ પામે. તો કે હવે આ ડિસ્ચાર્જ થાય ત્યારે ઇન્ડક્ટર થવા માંડશે ચાર્જ. કોઈ એક સમયે આ સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈ ગયું ત્યારે ઇન્ડક્ટર સંપૂર્ણ ચાર્જ થઈ ગયું. હવે તો કે હવે છેડા ઉલટાઈ જાય. આ હવે આમાંથી પ્રવાહ બહાર આવશે ને કેપેસિટરમાં દાખલ થાય તો આ હવે ચાર્જિંગ થાય અને આ થાય ડિસ્ચાર્જ. તો આદર્શ અવસ્થા હોય ને, ખાસ સમજો બાળકો, આદર્શ અવસ્થા હોય ને તો અને તો જ જેટલી ઉર્જા પહેલાં હતી ને એટલી જ પછી રહેશે. જો આદર્શ અવસ્થાનું હોય તો શું થાય? થોડી ઘણી ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. વાસ્તવમાં એવું એકય સાધન નથી ઇન્ડક્ટર અને કેપેસિટરમાં કે તમારી પાસે અહીંયા જેટલી ઉર્જા મળી ને એટલી પાછી એને બીજા ચક્ર દરમિયાન 1 કલાક પહેલાં અહીંયા જે ઉર્જા હતી ને બીજી કલાક આવે ને ત્યારે અહીંયા એટલી તો નહીં જ હોય. પણ આ દાખલાની અંદર આપણે આદર્શ અવસ્થા સ્વીકારીને હાલવાની કે આમાં ઉર્જા ક્યાંય વ્યય નથી પામતી. તો કે જેટલી ઉર્જા આમાંથી બહાર નીકળે આમાં સંગ્રહ પામે. હવે આ ડિસ્ચાર્જ થાય ત્યારે આમાં સંગ્રહ પામશે.
કહેવાનો મતલબ અંતિમ ઉર્જા તમારી U2 બરાબર કેટલી આવશે? તો કે પહેલાં જેટલી હતી ને એટલી જ મળશે. પણ અહીંયા કારણ તમારે લખવું પડશે. શું? તો કે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા એટલે કે આમાંથી જે વિદ્યુત પ્રવાહ બહાર આવ્યો, આ કેપેસિટર જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે ઇન્ડક્ટર ચાર્જ થાય. આ સમગ્ર અવસ્થા કેવી અવસ્થા છે? આદર્શ. આદર્શ અવસ્થાની અંદર જ પહેલાં જેટલી ઉર્જા હતી પાછી એટલી જ મળશે. વાસ્તવમાં આવું નથી થતું, તમારે કંઈક બહારથી ઉર્જા આપવી પડે. બરાબર? તો આની અંદર બીજી કાંઈ નવીન વસ્તુ નથી, નિરાતે જોઈ લેજો એક વખત. ત્યારબાદ આગળ વધી સ્વાધ્યાય 9મો દાખલો નીકળી ગયો હે. સ્વાધ્યાયના 10મા દાખલાની રકમ વાંચો નિરાતે. સ્વાધ્યાયનો 10મો દાખલો શું કે? ડેટામાં ધ્યાનથી જુઓ. સ્વાધ્યાયનો 10મો દાખલો જો. 10મા દાખલાની અંદર તમને એક રેડિયો મેગાવોટ બ્રોડકાસ્ટ આપ્યું હોય ને એની આવૃત્તિ કંઈક આપી 800 કિલો હર્ટ્ઝ અને 1200 કિલો હર્ટ્ઝ. તો હર્ટ્ઝ એ આવૃત્તિનો જ એકમ થાય ને? હા સાહેબ, થતો હશે. 800 કિલો, કિલો એટલે 10 ની કેટલી ઘાત? 3 પાછળ હર્ટ્ઝ. આ જ રીતે 1200 કિલો હર્ટ્ઝ, 1200 ગુણ્યા 10 ની 3 ઘાત અને પાછળ આવશે હર્ટ્ઝ. ઓકે, ડન. આગળ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રોફેરાડેનું ઇન્ડક્ટર આવેલું હોય. 200 માઇક્રોફેરાડેનું ઇન્ડક્ટર એટલે ઇન્ડક્ટર માઇક્રોમાંથી હેનરીમાં, તો કે બરાબર. તો તમને કેપેસિટરની ચલ રેન્જ પૂછી, એનો મતલબ એવો C1 અને C2ની અમે કરો ક્વેશ્ચનમાં. તો આ તો દાખલો હમણાં જ મેં તમને કીધું, આવૃત્તિ આપી C1 ને C2 મેળવવાનું. હાવ દાખલો હેલો, તમને આવડે જ છે. આવું સૂત્ર મૂકું તો હમણાં જ મેં તમને કીધું હતું, યાદ તો આ જ રાખશી. ઓમેગા બરાબર 1/√LC. થોડીક વાર પહેલાં મેં કીધું હતું ઓમેગા બરાબર શું મુકાય? 2πf. અહીંયા તો કે 1/√LC. હવે તો કે સાહેબ શું મેળવવું? તો કે એફ મેળવવાનો નથી, આપણે મેળવવું એ સી, પણ એફને કરતાં કરું તો ડાયરેક્ટ તમે આ સૂત્ર લખી લાગો પરીક્ષામાં. એફ બરાબર 1/2π√LC. એક કામ કરી બંને બાજુ સ્ક્વેર કરી નાખી તો એફનો સ્ક્વેર છેદમાં 1/2 4 પાઈનો સ્ક્વેર અને રૂટ નીકળી જાય એટલે અહીંયા એલ અને સી. મારે મેળવવું એ સી, તો સીને કરવું કરતા, તો સી અહીંયા 1/4π² એલ ઇન્ટુ એફ સ્ક્વેર. આને C1 કહી દઉં, ચોકડાને કંઈ 1 નો કહેવાના હોય, બરાબર ને? ઇન્ડક્ટરે એકડું જ આપ્યું હોય, આને કહી દો F1. લબાચો મૂકી દઈશું એટલે તમારો જવાબ ફેરાડેમાં આવશે. તમારો જવાબ ફેરાડેમાં આવશે. આ પહેલાંનો જવાબ તૈયાર. મારે બીજું મેળવવું એ C2. તો કે સાહેબ આના સૂત્ર મૂકી દો ડાયરેક્ટ તો ચાલશે. આપણે પેપરમાં દાખલા જ આવડતા હોય તો કાયદેસર, નકર પાછું આવું ને ઉગણી નાખવાનું, બરાબર? બાકી તમે ડાયરેક્ટ લખશો તો ચાલશે. ડાયરેક્ટ જ અહીંયા હું આવું લખી શકું, C2 બરાબર 1/4π² એલ F2નો સ્ક્વેર. હવે અહીંયા આવૃત્તિ ખાલી F2ની આવશે, ઇન્ડક્ટર તો એટલું જ છે, તો C2 બરાબર પાછળ એકમ આવશે ફેરાડે. પતી ગયો દાખલો. 3 માર્કનો જોઈ લ્યો. હાવ હેલો, બરાબર? ઓકે, ત્યારબાદ આગળ વધી છેલ્લો દાખલો સ્વાધ્યાયનો 11મો દાખલો લખજો પરીક્ષા માટે ખાસ મોસ્ટ IMP, કેમ કે આ પાઠમાંથી 4 માર્કનું પૂછાય. કાં થિયરી આવે અથવા આવો દાખલો આવી શકે, એમાંનો આ દાખલો પરીક્ષામાં હોઈ શકે. શું કે? ડેટા વાંચો. સ્વાધ્યાયનો 11મો દાખલો. નિરાતે રકમ જોતા રહ્યો. હાલો ડેટા લખતા જાજો, મારી સાથો આ દાખલો થવો જોઈએ. હાલો લખતા જાઓ વારવાર જ અને ગણતાઈ જાઓ ભેગે ભેગા. તમને એક આકૃતિ આપી છે. આકૃતિમાં શું આપ્યું હોય? તો કે સાહેબ અવરોધ આપ્યો હોય, ઇન્ડક્ટર આપ્યું હોય ને કેપેસિટર આપ્યું હોય. 230 વોલ્ટેજ. હાલો લખો VRMS બરાબર, હારો હાર જ ગણતા જાઓ. VRMS બરાબર 230 વોલ્ટેજ. અત્યારે જ આવડી જાવો જોઈએ, હારે જ. VRMS 230. અવરોધામાં આપ્યો એ 40 ઓહ્મ
આર બરાબર 40 ઓહમ. આગળ વાંચજો. ઇન્ડક્ટર કંઈક આપ્યું એ એલ બરાબર 5 હેનરી. પછી કેપેસિટન્સ જો સી આપણે આપેલો છે 80 માઇક્રોફેરાડે. માઇક્રો એટલે 10⁻⁶ અને પાછળ ફેરાડે. આવું કંઈક છે. આકૃતિ હું નથી ડ્રો કરતો, તમને પરીક્ષામાં આપે તોય ભલે, ન આપે તોય ભલે, કાંઈ ફેર નથી પડતો આકૃતિના આધારે. બરોબર? એ વાંચો તો. પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ નક્કી કરો. આવૃત્તિ મેળવવાની એ અનુનાદ માટે. તો પહેલાં તો હવે અત્યારે મારે એ ગણવું હોય, બરોબર, આની અંદર સ્ત્રોત માટેની આવૃત્તિ મેળવવી હોય તો શું કરશે? આની અંદર તો ભાઈ આની અંદર આપણે આવૃત્તિ મેળવવી છે, સ્ત્રોતની આવૃત્તિ. તો કે સાહેબ પહેલાં તો ઓલું સૂત્ર મૂકો, ક્યુ ઓલું સાહેબ, ક્યુ ઓલું 1/√LC. ઓમેગા એટલે શું થાય? તો કે 2πf 1/√LC. મારે મેળવવી આવૃત્તિ, તો એફને કલવું કરતા તો 1/2π√LC. લબાચો ઉપરથી આમાં મૂકી દો બધોય. આવૃત્તિ મળી ગઈ ને પાછળ એકમ તમે લખશો હર્ટ્ઝ. હાલો પતી ગયું, એનું કામ પૈતું. હવે બી વાંચો. હવે આ બી બહુ સમજવા જેવો છે. અનુનાદીય આવૃત્તિ એ પરિપથનો ઇમ્પિડન્સ કેટલો. આ મગજમાં ઉતારવા જેવી વસ્તુ એ ભૂલ ન કરતા. અનુનાદ્ય આવૃત્તિએ પરિપથનો ઇમ્પિડન્સ તમારે શોધવો હે. ખાસ મગજમાં રાખજો. તમને બધાને ઇમ્પિડન્સનું સૂત્ર આવડે. મોડ ઓફ ઝેડ બરાબર યાદ કરો, રૂટમાં યાદ કરતા રહેજો, r² + XL - XC². આ ઇમ્પિડન્સનું સૂત્ર મેન આવું હતું આપણી પાસે, XL - XC². અહીંયા અનુનાદ ક્યારે રચાય? તો કે સાહેબ XL બરાબર XC થાય ને ત્યારે અનુનાદ રચાય. XL બરાબર XC થાય ત્યારે અનુનાદ રચાય. તો એનો મતલબ એવો થયો ને, XL બરાબર XC એટલે આ 5 છે તો આ 5 છે, 5માંથી 5 બાદ કરી તો 0. તો મોડ ઓફ ઝેડ બરાબર અહીંયા આવું તમે લખાવશો રૂટમાં r². આને ઘરની બાયણે કાઢી તો મોડ ઓફ ઝેડ બરાબર આવું લખાય. તો તમને ખબર પડી ગઈ. જોઈ લ્યો રકમમાં ઇમ્પિડન્સ મેળવવાનો કીધો તો ઇમ્પિડન્સ કેટલો મળશે? તો કે મોડ ઓફ ઝેડ બરાબર ઉપર તમને અવરોધ કેટલો આપ્યો છે? તો કે 40. તો અહીંયા તમે લખશો 40 ઓહમ. ખાસ મગજમાં રાખજો, પરીક્ષામાં એ લોકો MCQ પૂછી શકે ઇમ્પિડન્સનું પારિમાણિક સૂત્ર લખો. તો જે અવરોધનું થાય ને એ જ ઇમ્પિડન્સનું થશે. બરાબર? આગળ વાંચો. હજી બીમાં કંઈક છે. પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. પ્રવાહનો કંપ વિસ્તાર. તો કે સાહેબ આમાં કરવાનું શું? વિચારો હાલો ફટાફટ. તો કે સાહેબ આવું સૂત્ર મૂકી દો. Im બરાબર Vm/mod Z. Im બરાબર Vm/mod Z. હાલો જોતા રહેજો. Vm/mod Z. કેમ આવો Im કેમ સાહેબ? રકમમાં તો એવું નથી કીધું મહત્તમ પ્રવાહ. જોવો જોઈએ, બી વાંચો જોઈએ. રકમમાં એવું નથી કીધું મહત્તમ પ્રવાહ. રકમમાં એમ કીધું પ્રવાહનો કંપ વિસ્તાર શોધો. તમને ખબર હોવી જોઈએ, કંપ વિસ્તાર એટલે મહત્તમ જ થાય. મહત્તમ સ્થાનાંતર હોય ને એને કંપ વિસ્તાર કહેવાય. તો મહત્તમ સ્થાનાંતરની જગ્યાએ અહીંયા મહત્તમ પ્રવાહ બોલે. એટલે ખાસ યાદ રાખજો, Im બરાબર Vm/mod Z. હવે તો કે સાહેબ Vm આમાં ક્યાંય છે જ નહીં હો આપણા આગળ. મોડ Z તો કે એ ઉપર 40 છે. તો મારે Vm નો મેળ કરવો હોય તો કઈ રીતે થાય? તો કે થઈ જાય સાહેબ, કેમ કે VRMS તો ઓલરેડી આપેલા જ છે. તો ડાયરેક્ટ તમે અહીંયા લખાવી શકો મને આવું. Im બરાબર, ચાલો અહીંયા આવું લખાય, VRMS × √2. આ કેમ આવ્યા એ ખબર પડી જવી જોઈએ.
અને છેદમાં મોડ ઓફ ઝેડ. કેવી રીતે આવી વાત? તો કે સાહેબ VRMS બરાબર યાદ કરો, આવું સૂત્ર છે VM ના છેદમાં √2, આવું કંઈક. તો VM ને કરતા કરું તો આ બેનો ગુણાકાર. તો હવે સાહેબ બધોય લબાચો હોય ને મહત્તમ પ્રવાહ મળી ગયો, પાછળ એકમ તમે લખશો એમ્પિયર, પતી ગયો. ચલો સી, 4 માર્કનો દાખલો એ એટલે મોટો દાખલો તો બનશે. સી ની અંદર વાંચો, પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચેનો RMS શોધો. પેલો પ્રશ્ન આ સી ની અંદર લગભગ દેખાતું હોવું જોઈએ. યસ ઓર નો? ઓકે, સરસ, આગળ હાલશે. હાલો, પરિપથના ત્રણેય ઘટકોનો વોલ્ટેજ મેળવવાનો હોય તો પેલા એક કામ કરી, આપણી પાસે અવરોધ, કેપેસિટર અને ઇન્ડક્ટર, આવી ત્રણ વસ્તુ છે ને રકમમાં. જો એક અહીંયા અવરોધ જોડ્યો છે, એક અહીંયા કેપેસિટર છે, એક અહીંયા ઇન્ડક્ટર. આવી તમે ગમે એમ આકૃતિ દોરી શકો, કેમ કે ત્રણેય શ્રેણીમાં જ છે. આપણો પ્રશ્ન એવો છે, આના બે છેડા વચ્ચે, આના બે છેડા વચ્ચે અને આના બે છેડા વચ્ચે આપણે મેળવવું હોય વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કે એટલે ઓહમને યાદ કરીને આગળ હાલવાનું. તો અહીંયા પેલો મુદ્દો લખું, R ના બે છેડા વચ્ચે, R ના બે છેડા વચ્ચે. ચાલો લખાવો સૂત્ર ઓહમના નિયમનું. VRMS બરાબર IRMS ઇન્ટુ R. આ સૂત્ર વળી સાહેબ લોચાવાળું થયું. શું IRMS નથી સાહેબ, IM હે અમારી પાસે, તો કાંઈ વાંધો નહીં ને. આવું થાય ને, VRMS અહીંયા, IRMS એટલે તમને આવડે, IM ના છેદમાં √2 આવું લખાય. IM તો કે હવે હાજર સાહેબ, √2 તો કે 1.41, અવરોધ તો કે આપેલો છે સાહેબ 40, તો અવરોધ છે તમારી પાસે. બસ વાત પતી ગઈ. વાંહે એકમ લખાવડું, શું આવશે તો કે વોલ્ટ. આ પહેલાંનું કામ પતી ગયું. હવે તો કે હવે સાહેબ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, આના બે છેડા વચ્ચે, તો કે લખવાનું ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે. ચાલો, ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો કે સાહેબ લગાડો ઓહમનો નિયમ. VRMS બરાબર IRMS ઇન્ટુ, તમને યાદ જ છે હો, અહીંયા XL આવશે, કેમ કે ઇન્ડક્ટરનો અવરોધ એટલે XL, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. હવે તો કે XL ગોઈતા જાય તોય નથી મળે, એમ જોઈ લ્યો ક્યાંય રકમમાં આપણે જોયું XL નથી આપ્યો. તો કે સાહેબ આવડે હો. VRMS અહીંયા, IRMS અહીંયા, ટપ્પા પડવા જોઈ. XL એટલે ઓમેગા L થાય. વળી પાછો લોચો, ઓમેગા નથી સાહેબ, પણ આવડે ઓમેગા એટલે 2πf થાય. તો VRMS અહીંયા, IRMS અહીંયા. સાહેબ IRMS અહીં નથી, તો IRMS એટલે હમણાં જે વાત થઈ અહીંયા મૂકી દેવાનું, IM/√2. કાંઈ એવું લાગે પહેલેથી મેળવી જ લેવાનું, આવું ન કરવું હોય તો, જેમ ગણો એમ, બરાબર. અને અહીંયા આવશે 2πf ઇન્ટુ L. બધી કિંમત મૂકી દો એટલે અહીંયા તમને VRMS મળી ગયો. આ જે VRMS મળ્યો એ ઇન્ડક્ટરનો મળ્યો, પાછળ એકમ વોલ્ટ. એવું લાગે તો કાઉન્સ કરીને અહીંયા L દર્શાવી દેવાનો, ને અહીંયા કાઉન્સ કરીને R દર્શાવી દેવાનો, બરાબર. નો દર્શાવો તો એ હાલશે. શું કામ? તમે અહીં ઉપર લખો જ છો ઇન્ડક્ટરના બે છેડા વચ્ચે. હવે આપણો છેલ્લો હોય પ્રશ્ન, કેપેસિટરના બે છેડા વચ્ચે, કેપેસિટરના બે છેડા વચ્ચે, કેપેસિટરના બે છેડા વચ્ચે. હાલો અહીંયા તો કે સાહેબ VRMS બરાબર IRMS ઇન્ટુ XC આવશે. XC એટલે તમને બધાને ખબર હે 1/ωc. હું ડાયરેક્ટ લખું, અહીંયા જગ્યા નથી એટલે, બરાબર, તમને આવડવું જોઈએ. VRMS અહીંયા, IRMS ની જગ્યાએ તમે અહીંયા આવું લખશો IM ના છેદમાં √2, અને XC લખ્યું અહીંયા તમને આવું લખાવશો 1/2πf અને C. આવડવું જોઈએ. અને આમાં કિંમત મૂકશો એટલે પાછળ એકમ તમારો વોલ્ટેજ આવશે V. હજી દાખલો પૂરો નથી, વાંચો હજી આગળ. આપણે આ બધું મળી તો ગયું. હવે શું કહે, જો દર્શાવો કે
અનુનાદીય આવૃત્તિઓ એલસી સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય. એલ અને સી માટેનો તમને એવું કીધું હોય તફાવત એને શૂન્ય હોય. ખાસ મગજમાં રાખજો, અહીંયા હું એડ કરીને બતાવું, સમજજો. શું એ હજી એકવાર વાંચો. વી આપણે શું કીધું એ અનુનાદીય આવૃત્તિઓ એલ સી સંયોજનના બે છેડા વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. સ્થિતિમાનનો તફાવત એટલે તમને એવું કીધું વોલ્ટેજ ડ્રોપ કેવો એ શૂન્ય એવું સાબિત કરો. કાંઈ વાંધો નહીં સાહેબ, અહીંયા ચેક કરજો. આવું લખું VLC બરાબર. હાલો, વી એટલે વોલ્ટેજ તમને આવડે. અહીંયા હું લખું IRMS, મગજ રાખજો અહીંયા જ ખાસ IRMS. અને અહીંયા અવરોધ કેનો કેનો તફાવત છે તો કે ઇન્ડક્ટર અને કેપેસિટર VLC. IRMS બરાબર હે. અહીંયા શું આવશે તો કે XL માઇનસ XC. આ ઓહમના નિયમનું સૂત્ર થયું, જોઈ લ્યો. V બરાબર IR. અહીંયા અવરોધનો મેં તફાવત લીધો હોય, કેમ કે ઇન્ડક્ટર અને કેપેસિટરના વોલ્ટેજનો તફાવત જોઈએ. તો VLC હમણાં જોતા રહેજો. IRMS આની અરે ગુણાકાર કરો તો તમે અહીંયા આવું લખશો IRMS ઇન્ટુ XL, નિશાની માઇનસ. IRMS ગુણ્યા XC કરો તો IRMS ઇન્ટુ XC. તમે એને આની અંદર કિંમત મૂકીને ચેક કરજો, જવાબ તમારો 0 જ આવશે. કેમ ચેક કરવાનું? તો પરીક્ષામાં તમે આટલું ડાયરેક્ટ ન લખતા, એવું લાગે ને તો તમને હજી એક સ્ટેપ એડ કરાવું. IRMS ગોતો જોઈએ કે આપ્યો એ તો કે ના સાહેબ. તો અહીંયા તમે આવું લખશો IM/√2. હવે રહી વાત XLની. જો XL એટલે તમે અહીંયા મેળવેલો જ છે. આ જે મળ્યો ને 2πfl એ તમારો જવાબ આવશે. અહીં મૂકી દેજો. અહીંયા પછી માઇનસ નિશાની કરશો, અહીંયા મૂકશો 2πfl નિશાનીમાં. અથવા આવું કંઈ કરવાની જરૂર જ નથી, તમે ઓલરેડી મેળવેલું જ છે, જોઈ લ્યો. આ કંઈ કરવાની જરૂર નથી. ક્યાં મેળવેલું એ ગોતો જોઈએ. તમને ખબર પડે ને આ બે જવાબ સરખા આવશે, ચેક કરજો. આ બે જવાબ અહીંયા જેટલો જવાબ આવશે ને એટલો જ જવાબ અહીંયા આવશે. તો મને કહો જોઈએ બેયના જવાબ સરખા હોય, અહીંયા જેટલો જવાબ એટલો જ જવાબ અહીંયા આવતો હોય, બેયની કરો જોઈએ બાદ બાકી, તો શું આવશે? 0. ચેક કરી લેજો. જવાબ તમારો અહીંયા વોલ્ટેજ ડ્રોપ કેવો હોય? 0. ને સાબિત કરવાનું જ કીધું હોય કે ઇન્ડક્ટર અને કેપેસિટર ખાલી જોડેલું હોય ને, ઇન્ડક્ટર અને કેપેસિટર, ત્યારે વોલ્ટેજ ડ્રોપ એ કે 0 હોય એવું સાબિત કરો. તો છેલ્લે આ વસ્તુ દર્શાવવી જરૂરી. એટલે દાખલો છે 4 માર્કનો, ખાસ મગજમાં રાખજો. પહેલાં અનુનાદીય આવૃત્તિ, પછી ઇમ્પિડન્સ, પછી મહત્તમ પ્રવાહે, એટલે બુકમાં એવો શબ્દ વાપરે કંપ વિસ્તાર, પણ મહત્તમ જ થશે. અને આ વસ્તુ આવું છેલ્લે એક અહીંયા ભૂલ ન કરતા. બરાબર? હાલો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લેવાનો, જોઈ લ્યો.